તમામ આરટીઆઈ કાર્યકર્તાને મારા નમસ્કાર। સુરતથી હું ભરતભાઈ મિયાણી બોલું છું। આપણા સુરતમાં મહાસંમેલન કાર્યક્રમ કરવાની જે આયોજન થઈ રહ્યું છે એની ઉપર હું આયોજન તથા એજન્ડા ઉપર બે ચાર વાત કરવા માટે આપણી સમક્ષ આવ્યો છું। મિત્રો, 2022માં આરટીઆઈ કાર્યકર્તા સંમેલન સુરતમાં યોજાણું, એના યજમાન પદે મારા ગુરુજી એવા દીપકભાઈ પટેલ હતા। હું સહ યજમાન તરીકે કામ કર્યું હતું અને તેના અનુભવે આજે હું આપણી સમક્ષ બે ચાર વાત રજૂ કરવા આવ્યો છું। મિત્રો, દીપકભાઈ અમારા ઘણા સમયથી આરટીઆઈ કાર્યકર્તાનું મહાસંમેલન 2024માં કરવાની ચર્ચા કરે છે, આયોજનની તૈયારી કરે છે, પરંતુ આ આયોજન ગયા આયોજનના ધ્યાનમાં લેતા મને આર્થિક રીતે બહુ મુશ્કેલી પડે એવું લાગે છે। કારણ કે દીપકભાઈ બહુ ઉત્સાહી, બહુ લાગણીશીલ માણસ હોવાથી એ ક્યારેય કોઈને કહેતા નથી કે આ સંમેલનમાં શું જોઈશે, કોણ દેશે, પરંતુ મારું એવું માનવું છે કે આ આયોજન ખાલી દીપકભાઈનીથી થઈ શકે આર્થિક રીતે એવું હું નથી માનતો। કારણ કે આમાં ઘણો પણ ખર્ચો હોલનો હોય છે, ખાવા પીવાનો હોય છે, સાઉન્ડ સિસ્ટમનો હોય છે અને અનેક અલગ અલગ ખર્ચાઓ હોય છે। આ બધા ખર્ચાને દીપકભાઈ એકલા પૂરું કરી શકે એવું નથી। માટે તો પહેલાં આયોજન કરવું હોય તો મિત્રો તમામને આગળ આવવું પડશે અને દીપકભાઈને સાથ સહકાર આપવા જાહેરાત કરવી પડશે। અને જો એક ફંડ એકઠું થાય તો જ આયોજન થાય અને દીપકભાઈ એકલાથી આયોજન થઈ શકે નહીં। દીપકભાઈ ઉત્સાહી છે, દીપકભાઈ આગળ લીડ કરે, પરંતુ આ લીડની પાછળ મારે અને તમારે તમામને ખભે ખભો મેળવીને સાથ સહકાર આપવાની જાહેરાત કરવી પડે। જાહેરાતની સાથે સાથે કટિબદ્ધ થઈ અને ખર્ચો પડવાની તૈયારી પણ કરવી જોઈએ, જે જેની ક્ષમતા હોય તે પ્રમાણે। બીજું કે આ આયોજન શા માટે કરવું? આ આયોજન કોઈ આરટીઆઈ કાર્યકર્તાને જાણકારી માટે નહીં, પરંતુ આરટીઆઈ કાર્યકર્તાનો સંગઠન બને। સંગઠનમાં 3-4 પાસા હોય છે મિત્રો। એક નાના માણસો હોય છે જે આરટીઆઈ કરી અને માહિતી કદાચ મેળવી પણ શકે, પરંતુ આ માહિતી મેળવ્યા પછી આ માહિતીનું કરવું શું? મિત્રો, આ માહિતી એક હથિયાર જ છે। કોઈ પણ ભ્રષ્ટાચારને, ગુજરાતને તો ભારતને સ્વસ્થ કરવું હોય તો એ સ્વસ્થ કરવા માટેનું આ એક હથિયાર છે। આરટીઆઈ કાર્યકર્તા ખાલી આરટીઆઈ કરી અને માહિતી બહાર કાઢી વાળશે એનાથી પૂરું થતું નથી, પરંતુ તે પછીની પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બધાની ક્ષમતા નથી હોતી મિત્રો। કારણ કે હું 10 વર્ષથી આ કામ કરું છું એટલે મને ખબર છે। મારી પાસે એવી માહિતી પણ આવે છે ગુજરાત સરકારની, પરંતુ ગુજરાત સરકારની સામે બધ ભરવાની મારી ક્ષમતા નથી હોતી। એથી જ તે મને મારા જાત અનુભવના હિસાબે કહું છું। કારણ કે આમાં સંગઠન બનાવી, સંગઠનના 3-4 પાસાઓ જોઈએ। એક માહિતી ગોતવાવાળો, એક માહિતીને પછી કોર્ટ સુધી લઈ જવાવાળો જોઈએ અને એક કોર્ટને સમાજમાં પ્રસારિત કરવાવાળો એક વર્ગ હોવો જોઈએ। કારણ કે આ લોકો સુધી પહોંચાડવી, કોર્ટ સુધી પહોંચાડવી અને આપણા સમક્ષ સુધી પહોંચાડવી, આ 3 મુદ્દા હોય છે। આ 3 મુદ્દાને પોતપોતાના જે કાર્યક્ષેત્ર હોય ત્યાંથી એને ઊભું થવું પડે અને એને મજબૂતીથી કહેવું પડે કે ભાઈ આ કામ હું ઉપાડીશ। કારણ કે હું માહિતી લાવ્યો, મારી માહિતી અત્યારે સરકારના વિરોધમાં છે, છતાં પણ હું સરકાર વિરુદ્ધ કાંઈ કરી શકું એમ નથી। કારણ કે કોર્ટમાં જવાની ક્ષમતા નથી, લોકો પાસે જવાની ક્ષમતા નથી। મારી પાસે મારી ક્ષમતા પ્રમાણે હોય તો મેં એ માહિતી એકઠી કરી, પણ એનું શું? માટે એક માનો ન્યાયપાલિકામાં કામ કરતા ભાઈઓ હોય તે લોકો એક કામ ઉપાડી શકે કે ભાઈ જે કંઈ માહિતી છે કોર્ટ થ્રુ જે કંઈ કામ કરવાનું છે તે મેં કરવા તૈયાર છે। જે સામાજિક કામમાં હશે, જે સભાયું કરી જિલ્લા ગામમાં બધે જ્યાં સભાયું કરતા હોય ત્યાં
જઈને લોકોને બતાવી શકે એવું હોય કે આ સરકારને આ ભૂલ છે, આ સરકારે આ રીતની આમાં ખોટું કામ કર્યું છે, આ સરકારમાં આ બ્યુરોક્રેટે નોકરિયાતે આ કામ ખોટું કર્યું છે, એ બતાવવાની જાહેરમાં સભા કરતા હોય તેવા લોકોને પણ એક આમાં ભાગ હોવો જોઈએ, એક ન્યાયપાલિકાનો ભાગ હોવો જોઈએ. આ તમામ પોતપોતાનો સ્વાર્થ છોડીને નિષ્પક્ષ કામ કરવાના જો હોય તો આ સંમેલનમાં એકઠા થવાય. બાકી પોતપોતાના સ્વાર્થ માટે જો આવવું અને સંમેલન ભેગું કરવું તો મારી દ્રષ્ટિએ આ એક હું હો કે કોઈ આયોજકો હોય એ આયોજકો એક એનું નિમિત્ત બની જાય છે અને એનો વોલીબોલ જેવું બની જાય છે. કારણ કે એને એનાથી ખેલી લેવાનું, પછી આપણી મજા પૂરી થાય એટલે આપણે નીકળી જવું, આવું ન હોવું જોઈએ. મિત્રો, આ માટે તમામને ગુજરાતના, ગુજરાત બહારના આરટીઆઈ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે પહેલું તો આ યજ્ઞ, આ આપણું જે સંમેલન કાર્યકર્તા સંમેલન કરવી છે તે યજ્ઞમાં આપણા દ્વારા આર્થિક રીતે આહુતિ કેટલી આપી શકવી અને આ યજ્ઞ કઈ રીતે પૂરો કરી શકવી તેની જાહેરાત તમામને કરવી પડે. બીજું કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, ન્યાયપાલિકામાં હોય કે જાહેર જીવનમાં હોય, તો આ લોકોને બધાને પોતપોતાની જાહેરાત કરવી પડે કે ભાઈ આ કામ તમ તારે 10 જણાની અમારી ટીમ છે કે ગુજરાતના કોઈ પણ આરટીઆઈ કાર્યકર્તાને સામાજિક, પર્સનલ નથી કહેતો, સામાજિક જે જાણકારી હોય, સમાજને લાભ થાય તો એ જાણકારી હોય તો એના માટે કોર્ટમાં જવા પણ અમે નિઃશુલ્ક કોઈ પણ ચાર્જ વગર અમે એ કામ કરી અને ગુજરાતને લાભ પહોંચાડવા માટે તૈયાર છીએ. તથા કોઈ સામાજિક ટીમ હોય એ ગુજરાતમાં ઘરે ઘરે વાત પકડવા તૈયાર હોય કે ગુજરાત સરકારમાં આ થયું છે, આ ન્યાય બ્યુરોક્રેટમાં આ થયું છે, તો આ વસ્તુ તમે પહોંચાડી શકશો, આ બધું કરશો તો જ આ કામ આનો નિચોડ છે. બાકી ભેગું થવું, ખાવું, સાંભળવું, આ સાંભળવાનું તો આ કાયદો છે, કાયદાના તમામ કલમો, તમામ વિડીયાઓ યુટ્યુબ ઉપર પડ્યા છે, યુટ્યુબ ઉપર મૂકી શકાય છે અને લોકો સુધી પહોંચી શકે છે. આજની તારીખમાં કોઈ પણ એવું ગામ નથી કે જ્યાં કાંઈ આ અવાજ ન પોગે. પણ માત્ર ને માત્ર ભેગું થવું હોય તો પહેલું જ કામ છે આર્થિક રીતે આ સંમેલનને સહયોગ કરો. પછીથી આરટીઆઈ કાર્યકર્તાઓથી મળેલી માહિતીથી ગુજરાતને ફાયદો થતો તો નિઃશુલ્ક કોર્ટમાં જાઓ, સમાજમાં જાઓ, આ બધે જવાની તૈયારી હોય તો જ આ કામ કર્યા જેવું છે. નકર હું જાત અનુભવ જોઉં છું કે કોર્ટના ધોળા ખાવી છીએ, મારી ઉપર ખુદ કેસ થયેલા છે, કોર્ટના ધોળા ખાવી છીએ સમાજ માટે, અને સમાજના કાર્યકર્તા કહેવાવાળા એક પણ વકીલ ફી વગર કામ કરવાનું નથી. આ સીધું હું તમને ગુજરાતીમાં કહું છું. અમારી સાથે આંદોલનમાં જોડાયેલા, અમારા સાથે ખંભે ખંભો મિલાવીને જે હાલતા હતા ને એમાં અમારી ઉપર કેસ થયેલો છે, એ કેસ લડવામાં પણ તૈયાર નથી. એટલે મને કહેવાનું આજ એટલે ઓલું થયું છે કે લોકો પોતાના સ્વાર્થ હાટુ પૈસા કમાવાની લાલચે આ આરટીઆઈ કાર્યકર્તા સંમેલનમાં આવવાનો વિચાર ન કરે, ભાગ લેવાનો વિચાર ન કરે, પણ સમાજ માટે જો કામ કરવું હોય, સમાજ ઉપયોગી બનવું હોય તો આ સંમેલન કરાય, આર્થિક રીતે તમામને સહયોગ કરાય અને સહયોગ કર્યા પછી તમામ આરટીઆઈ કાર્યકર્તાને જાગૃત કરી અને આવી ટીમને સમક્ષ મૂકવી કાર્યક્રમમાં કે અમે આ ગુજરાત લેવલે એટલું કામ કરશું તો જ આ આયોજનનું એક હેતુ બનશે. અને વધારે ન કહેતા હું મારી વાત પૂરી કરું છું. દીપકભાઈને સાથ સહકાર આપજો અને આર્થિક રીતે સહયોગ થાય એવું હોય તો જ આ સંમેલનમાં દીપકભાઈને પણ હું કહું છું તો જ આગળ વધજો. નકર ઘર બાળીને તીરથ કરવા કરતાં ઘર ઊભું હોય છે તો આજ નહીં તો કાલ પણ સંમેલન થાય છે, પરંતુ ઘરમાં ગઈ વખતની ઘોડે જે આપણે તકલીફ પડી હતી એ ફરી વખત તકલીફ ન પડે માટે તમામ આરટીઆઈ કાર્યકર્તાને કહું છું, દીપકભાઈને પહેલાં તમે પ્રોમિસ આપો આર્થિક રીતે જે સ્થળથી જે યથાશક્તિ હોય એ પ્રમાણે તો જ આગળ વધાય. નકર હું એવું નથી માનતો કે એટલું ઉતાવળમાં પગલું ભરી
અને આજે કંઈ કાલે કરવું, આજ નહીં તો કાલ આપણું ઘર ચાલુ છે તો બીજાનું ઘર આપણે સલામત રાખી શકીશું. જય હિન્દ, જય ગુજરાત, જય આટ્યાય કર્યા કરતા ભાઈઓ, નમસ્કાર.